લોકસભાના ઉમેદવાર અમિત શાહ આજે ફોર્મ ભરવાના છે। ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। કલેક્ટર કચેરીમાં સામાન્ય જનતા માટે પ્રવેશ નિષેધ કરાયો છે। અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિત 5 લોકો હાજર રહેશે। અમિત શાહ 12:39 વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનું નામાંકન જે છે તે ભરવા જઈ રહ્યા છે અને નામાંકન પહેલા જે કલેક્ટર કચેરી છે ગાંધીનગર ખાતે તેઓ નામાંકન કરવાના છે। ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આ સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો કોઈપણ જે ખાનગી વ્યક્તિ છે તેને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યા સુધી અન્ય કામગીરી અટકાવી દેવામાં આવી છે। આજે નામાંકનનો અંતિમ દિવસ છે। 3 વાગ્યા સુધી નામાંકન પ્રક્રિયા ચાલશે। ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે પોતાનું નામાંકન જે છે તે ભરવા જઈ રહ્યા છે અને તેમની સાથે જે સંગઠનના કેટલાક લોકો છે તે જ ઉપસ્થિત રહેશે, તેના સિવાય કોઈ ઉપસ્થિત રહેશે નહીં। આ સાથે જ જે વાત કરવામાં આવે તો જે નામાંકનની પ્રક્રિયાની અંદર અનેક લોકો જે છે સંગઠનના કેટલાક લોકો ઉપસ્થિત રહેવાના છે અને આ નામાંકનની પ્રક્રિયાની અંદર જે કહી શકાય કે અંતિમ દિવસે 3 વાગ્યા સુધીની આ કાર્યવાહી રહેશે અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો નામાંકન જે પ્રક્રિયા છે તે નામાંકન પ્રક્રિયાની અંદર જે કહી શકાય ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। આસપાસ જે છે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય 4 લોકો સિવાય કોઈ પણ વ્યક્તિ જે છે તે ઉપસ્થિત રહેવાના નથી। કેમેરામેન શાહર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।